નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બોટાદના હળદર ગામમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં કોર્ટે 20 આરોપીઓના જામીન કર્યા મંજૂર, 9ના નામંજૂર। નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો, સરકારે દૂર કરી ગેરસમજ। SIR દરમિયાન 9 BLOના મોત, ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14% જેટલી વોટ ચોરી, ગુજરાત કોંગ્રેસના ગંભીર આરોપો। ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન સાથે મળીને કોઈ ખેલ ન પાડી દે, 30 દેશો સાથે ઝેલેન્સ્કીની અર્જન્ટ મીટિંગ। વિદેશનો વધતો મોહ, છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, 16,000 લોકોને થઈ સમસ્યા। PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ટ્રેડ ડીલની વાટાઘોટા વચ્ચે સુરક્ષા મુદ્દાઓ પર થઈ ચર્ચા। આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ગમખ્વાર અકસ્માત, ખીણમાં ખાબકી બસ, 9 લોકોના મોત, 25થી વધુ થયા ઇજાગ્રસ્ત। વેલણ, ચમચા અને ખાંડણી સાથે તૈયાર રહેજો, SIR મામલે મમતા બેનર્જીના નિવેદનથી ઊભો થયો વિવાદ। ગુજરાત, UP સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવાઈ, હવે 14 તારીખ સુધી ભરાશે ફોર્મ। તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક શોલ કૌભાંડ, 10 વર્ષ સુધી નકલી સિલ્કનું સપ્લાય, ₹54 કરોડનું નુકસાન। ગાંધીનગર, ગોવા અથવા દહેરાદૂનમાં કરો સંસદ સત્ર, દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ। અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી, 17 લોકોના મોતની આશંકા। સંકટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત, દિલ્હી હાઈકોર્ટની ફિટકાર બાદ નિર્ણય। UNમાં ખુલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ। રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટ સામેનું ખેડૂતોનું પ્રદર્શન હિંસક બન્યું, પોલીસનો લાઠીચાર્જ, ધારાસભ્ય પણ થયા ઘાયલ। ઇમરાન ખાનનો અધ્યાય હવે પૂરો, 24 કલાકમાં પાકિસ્તાન સરકારે લીધા 5 મોટા પગલાં। ગીરમાં ગેરકાયદેસર ચાલતા 10 ફોર્મ હાઉસ અને રિસોર્ટ સીલ, હાઈકોર્ટના આદેશ બાદ થઈ કાર્યવાહી। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી। ઇઝરાયેલના વડાપ્રધાન અને PM મોદી વચ્ચે થશે જલ્દી જ મુલાકાત, પાકિસ્તાનમાં મચી ખલબલી। ગુજરાતીઓ સ્વેટર કાઢીને તૈયાર રાખજો, અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી। 2025માં RBI દ્વારા રેપો રેટમાં 125 બેસિસ પોઈન્ટનો જંગી ઘટાડો, હોમ લોન અને કાર લોન લેનારાઓને મળી મોટી રાહત। આણંદમાં આનંદ સવાસે 1300 કરોડનો આવી રહ્યો છે પ્રોજેક્ટ, UAE ધુવારણમાં સ્થાપશે સૌથી મોટું કેબલ લેન્ડિંગ સ્ટેશન। ગુજરાતમાં વોટની ચોરીનો ગંભીર આક્ષેપ, કોંગ્રેસે SIRના આંકડા જાહેર કરી 74 લાખથી વધુ મતદારોના ફોર્મ જમા ન થવાનો મુદ્દો ઉઠાવ્યો। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ। ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટના રિપોર્ટ મામલે SP પ્રેમ સુખ ડેલુએ આપી માહિતી, હાઈકોર્ટમાં વિડીયોગ્રાફી જમા કરાવવામાં આવશે। રાહુલ ગાંધીએ અમિત શાહને પડકાર્યું, સંસદમાં પુરાવા વગરનું ભાષણ અને ગભરાટનો આરોપ। નવસારીમાં આધાર કાર્ડ ઘોટાળો પકડાયો, NRI મહિલાએ ગેરકાયદે આધાર કાર્ડ મેળવ્યું, 13 સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ। રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે સ્માર્ટફોનની ખરીદી માટે જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી સહાય। સર્વિસ રાઇફલથી પોતાની છાતીમાં ગોળી ધરબી, રાજકોટ CP કચેરીમાં SRP જવાનનો આપઘાત। અમેરિકામાં મુશળધાર વરસાદ અને પૂર, હજારો લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ અપાયો, કટોકટી જાહેર કરી। જયરામ રમેશે રાજનાથસિંહને રોક્યા, નહેરુ અને બાબરી મસ્જિદ પરના નિવેદનના પુરાવા બતાવ્યા। દક્ષિણ આફ્રિકાએ ભારતને 51 રનથી હરાવ્યું, સાધારણ બોલિંગ બાદ ભારતીય બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન। અમદાવાદના વધુ એક બ્રિજમાં દેખાય તિરાડ, 2009માં ઉદ્ઘાટન થયેલા 69 રેલવે બ્રિજના સળિયા દેખાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાત કરી, વેપાર, ઉર્જા અને સંરક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરી। SIRની સમય મર્યાદા 6 રાજ્યોમાં લંબાવાઈ, મમતાએ કહ્યું, એક પણ મતદારનું નામ કાઢી નાખવામાં આવે તો હડતાળ થશે। મધ્યપ્રદેશ થયું નક્સલ મુક્ત, 2 નક્સલીઓના સરેન્ડર બાદ CM મોહન યાદવે કરી જાહેરાત। અનુરાગ ઠાકુરે TMC સાંસદો પર સંસદમાં પ્રતિબંધિત E-સિગારેટ પીવાનો આરોપ લગાવ્યો।
ચૂંટણી પંચના આંકડાઓ પરથી સાબિત થાય છે કે ગુજરાતમાં ભાજપની દરેક જીતમાં 14% વોટ ચોરીનો ફાળો, અમિત ચાવડાનું નિવેદન. અમદાવાદમાં વધુ એક નામાંકિત કોલેજને કરાઈ સીલ, આજે વહેલી સવારે એએમસીની મોટી કાર્યવાહી. જન વિશ્વાસ ગુજરાતનો શાસન મંત્ર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા સંકલ્પ અને સમર્પણના 3 વર્ષ પૂરા. T20 ક્રિકેટના ઇતિહાસમાં સાઉથ આફ્રિકાએ ભારત સામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની. ખેડા શિક્ષણ વિભાગમાં પુનઃનિયુક્તિનો વિવાદ, 37 શિક્ષકો અંગે ગંભીર ગેરરીતિના આક્ષેપ. વાપી દમણના આંટિયાવાડ તળાવમાં ડૂબવાથી 3 માસૂમના કરુણ મોત, 7 ડૂબ્યા, ગામમાં શોકનો માહોલ. ગોવા અગ્નિકાંડ બાદ હવે ભુવનેશ્વરની નાઇટ ક્લબમાં લાગી ભીષણ આગ, ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળશે વિરાટ કોહલી અને રિષભ પંત, ડીડીસીએ જાહેર કરી સંભવિત સ્ક્વોડ. ગેરકાયદેસર કપ સિરપ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, અમદાવાદ, લખનૌ, વારાણસી સહિત 25 જગ્યાએ દરોડા. સરકારને ઝુકાવનાર અણ્ણા ફરી સક્રિય, મહારાષ્ટ્રના સીએમને પત્ર લખી આમરણાંત અનશનની આપી ચેતવણી. પાકિસ્તાનના સીડીએફ આસિમ મુનીરનું સનસનીખેજ નિવેદન, આતંકવાદ ભારતની પદ્ધતિ હોવાનો દાવો. પરેશ ગોસ્વામીની આગાહી, દિવાળી પછી અરબ સાગરમાં બનેલી સિસ્ટમથી ગુજરાતની વેધર સાયકલ ખોરવાય. આત્મનિર્ભર ભારત તરફ એક વધુ પગલું, ટોયોટા NISE જોડાણથી સૌર ઉર્જાને મળશે નવું બળ. કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂપિયાની છેતરપિંડી કરનારો પકડાયો. ગુજરાતમાં આમ આદમીનું કંઈ થવાનું નથી, જિગ્નેશ મેવાણી અને ત્રીજા પક્ષ મુદ્દે ફૈઝલ પટેલનું મોટું નિવેદન. આધાર કાર્ડ અંગે નવા નિયમો લાવી રહી છે સરકાર, હવે QR કોડ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ. દેશભરમાં 25 જગ્યાએ ઈડીના દરોડા, કપ સિરપના બહાને ચાલતા ₹1,000 કરોડના કાળા કારોબારનો પર્દાફાશ. ફ્લાઇટ સુરક્ષામાં બેદરકારી પડી ભારે, DGCએ ઇન્ડિગો મામલે 4 ફ્લાઇટ ઓપરેશન નિરીક્ષકોને હટાવ્યા. સુરેન્દ્રનગરના સીતાપુર સહિત 10 ગામોની સીમમાં ઘુડખરના ટોળાએ રવિ પાકનો શોથ વાળી દીધો. VCE માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્ય સરકારની કામગીરી માટે યુનિટ દીઠ ₹20 ચૂકવાશે. ગુજરાત સહિત 12 રાજ્યોના મતદારો માટે રાહત, SIRની અંતિમ તારીખ 25 ડિસેમ્બર થઈ શકે. એસિડ હુમલાખોરો હવે ખેર નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમના પર હત્યાના પ્રયાસનો કેસ ચલાવવામાં આવશે. RBIની મોટી પહેલ, બેન્કિંગ ચાર્જીસમાં પારદર્શિતા લાવવા માટે વન કોરમેટ સિસ્ટમ લાગુ થશે. દાદાના દમદાર 3 વર્ષના વિકાસ યજ્ઞએ ગુજરાતને નવી આશાઓ, નવી સંભાવનાઓ આપી. DGCAની ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી, 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરને કર્યા સસ્પેન્ડ. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.